હેલો એવરીવન, મારું નામ છે કિરણ અને વી આર સેલિબ્રેટિંગ 70 યર્સ ઓફ હાથી સિમેન્ટ એન્ડ સિદ્ધિ સિમેન્ટ. આજે માણાવદરના એક ડીલર આપણી સાથે જોડાયેલા છે. મુન્નાભાઈ એમનું નામ છે. એમની ડોટર પણ શિક્ષા આપણી સાથે છે. 30 વર્ષ એમને થઈ ગયા છે હાથી સિમેન્ટ સાથે અને હવે આપણે એમની જર્ની વિશે જાણીશું. સર, 30 વર્ષ થયા છે તમને હાથી સિમેન્ટ સાથે અને 70 વર્ષ સેલિબ્રેટ કરી રહ્યું છે હાથી સિમેન્ટ. તો તમને કેવું લાગી રહ્યું છે તમારી જર્ની વિશે જણાવો. 30 વર્ષ થયા હાથી સિમેન્ટ સાથે હું કામ કરી રહ્યો છું. પહેલાં હું પણ સામાન્ય એક નોકરિયાત જ હતો. એમાંથી મેં હાથી સિમેન્ટનું શરૂ કર્યું. મારા એક રિલેટિવ હતા, એને મને ઇન્સ્પાયર કર્યો આ બિઝનેસ કરવા માટે. તો 30 વર્ષથી હાથી સિમેન્ટમાં મેં ઘણું બધું મેળવ્યું છે અને ખાસ કરીને તો મેં મારું નામ મેળવ્યું છે, એક બ્રાન્ડ મેળવી છે. તો અત્યારે માર્કેટમાં મને હાથી સિમેન્ટના નામથી લોકો ઓળખે છે. અત્યારે તમે મુન્નાભાઈ તો કે હાથી સિમેન્ટ, એ એક મારું બ્રાન્ડ નેમ થઈ ગયું. એ બધો ફાયદો થયો. 70 વર્ષ પૂરા થયા છે હાથી સિમેન્ટને, તો એના વિશે તમને કેવું ફીલ થઈ રહ્યું છે? તમે શું કહેવા માંગશો? અને તમારા ફાધર જે રીતે કામ કરે છે એના ઉપર અગર તમારા કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ તમે શેર કરી શકો છો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો જે મારા ફાધર છે એ 30 વર્ષથી આમાં જોડાયેલા છે અને એમને જોઈને અને મારો બ્રધર છે તે બી આમાં અત્યારે બિઝનેસ રન કરે છે, તેમાં આગળ વધે છે. એ બંનેનું ઇન્સ્પિરેશન લઈને હું બી એઝ અ સિવિલ એન્જિનિયર આ જ લાઈનમાં આગળ વધવા ઇન્સિસ્ટ થઈ છું. એ બંનેને જોઈને અને એ બંનેને રોલ મોડલ તરીકે રાખીને. એટલે હું એ કહી શકીશ કે હાથી સિમેન્ટ એક બ્રાન્ડ છે, બટ આપણને કરિયરમાં આગળ પણ વધારે છે હાથી સિમેન્ટ બ્રાન્ડ. થેન્ક યુ. સર, છેલ્લા 5 થી 10 વર્ષમાં તમે આ સિમેન્ટના માર્કેટમાં કેટલા ચેન્જીસ જોયા છે? ઘણા બધા ચેન્જીસ આવ્યા છે માર્કેટમાં. પહેલાં એવું હતું કે અમે પ્રાઇસ લેવલ ઉપર સિમેન્ટનું સેલ થતું. અત્યારે આ 30 વર્ષ આની જર્ની પૂરી કર્યા પછી હવે અમે અમારી બ્રાન્ડ તરીકે એને મતલબ પ્રમોટ કરીએ છીએ માર્કેટમાં અને લોકો પ્રીમિયમ ભાવથી અમારી બ્રાન્ડ ખરીદે છે. અમારી સાથેનો વ્યવહાર એક અમારું બ્રાન્ડ નેમ જ ઊભું થઈ ગયું છે અમારા એરિયામાં. અને છેલ્લા 5 વર્ષથી આ કંપની દ્વારા અલગ અલગ બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ શરૂ કરવામાં આવી છે, જેમ કે સ્નો સેમ પેઇન્ટ, ટાઇલ એડહેસિવ, એવી બધી પ્રોડક્ટ બિલ્ડિંગ મટીરિયલની મતલબ શરૂ થઈ. એના હિસાબે પણ અમારો બિઝનેસનો ઘણો ગ્રોથ થયો છે. આ સવાલ હું તમને કરીશ કે જ્યારે તમારી આજુબાજુ ક્યારેક કોઈક હાથી સિમેન્ટનું નામ લે ત્યારે તમને કેવો અનુભવ થાય છે? તમને ત્યારે કેવું ફીલ થાય છે? જ્યારે પણ કોઈ નામ લે છે હાથી સિમેન્ટનું ત્યારે મને પ્રાઉડ ફીલ થાય છે, કેમ કે મારા ફાધર અને મારા બ્રધર બંને તે બિઝનેસમાં જોડાયેલા છે. અત્યારે કોઈને બી આપણે એક્સપ્લેન કરવાની જરૂર નથી પડતી કે હાથી સિમેન્ટ શું છે, તેમાં શું ક્વોલિટી સારી છે, શું તેનો બેસ્ટ યુઝ છે, પણ ખાલી તેના નામથી જ તે આપણે વેચી શકીએ છીએ. અને મને એવું પ્રાઉડ છે કે મારા ફાધર અને મારા બ્રધર બંને એ કંપની સાથે જ જોડાયેલા છે, જે ટ્રસ્ટેડ છે. સર, જેમ તમે કીધું કે તમારા સન પર આ બિઝનેસમાં જોડાયેલા છે છેલ્લા 5 વર્ષોથી, તો તમારા કયા સિદ્ધાંતો એ ફોલો કરી રહ્યા છે કે કઈ એવી સલાહ છે જે તમે એમને આપી છે આ બિઝનેસમાં આગળ વધવા માટે? મારા સનને મેં ખાલી એક જ વસ્તુ કીધી કે કસ્ટમર સાથે ઓનેસ્ટલી કામ કરવાનું. અને અમારી કંપની એવી છે કે અમારી કંપની પારિવારિક ધોરણે કામ કરે છે. કે કંપનીના ઓફિસર્સ કે કંપનીના ડીલર્સ કે અમારા એમઓ હોય એની સાથે પણ પારિવારિક રિલેશન રાખીને કામ કરવાનું. અને માર્કેટમાંથી વિશ્વાસ ક્યારેય ગુમાવવાનો નહીં. કોઈ એવા ક્લાયન્ટ છે જે વર્ષોથી તમારા સાથે જોડાયેલા છે? એક ક્લાયન્ટના નામ અગર તમે... ઘણા બધા એવા અમારા ક્લાયન્ટ છે. ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે અમારી સાથે વર્ષોથી જોડાયેલી છે. ફોર એક્ઝામ્પલ, આ માણાવદર કેશોદ 2 તાલુકાનું અમારી આગળ કામ છે. તો અમારે અહીંયા ગૌશાળાનું બહુ મતલબ લોકોને શ્રદ્ધા ગાય માતા ઉપર, એના માટે ગૌશાળા બંધાતી હોય. તો ગૌશાળા લગભગ મોસ્ટલી મને એ વાતનું પ્રાઉડ છે કે લગભગ આ એરિયાની લગભગ ગૌશાળાના ક્લાયન્ટ મારા ક્લાયન્ટ છે કે જ્યાં સિમેન્ટ હું સપ્લાય કરું છું. અચ્છા, એવા બીજા કયા પ્રોજેક્ટ? ઘણી બધી સ્કૂલ છે, ઘણા બધા મંદિરો છે, ઘણા બધા સમાજ છે કે પટેલ સમાજ, મોસ્ટ ઓફ પટેલ સમાજમાં મારી સિમેન્ટ સપ્લાય થાય છે. અમારે માણાવદરમાં વૈષ્ણવ હવેલી છે, એ અમારી સિમેન્ટ બધી યુઝ કરે છે. અત્યારે રિસન્ટલી એક બીજી નવી હવેલી ડેવલપ થઈ છે. પછી અમારે ત્યાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિર છે, જલારામ મંદિર છે કે જેનો હું ટ્રસ્ટી પણ છું અને સિમેન્ટ બધી આપણી જ યુઝ થાય છે. એવી ઘણી બધી સંસ્થાઓ છે.
હાથી સિમેન્ટ ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ પણ કરતું હોય છે, તો એમાં કોઈ સોશિયલ એક્ટિવિટીઝ છે જ્યાં તમે પાર્ટિસિપેટ કર્યું હોય, તમારી ફેમિલીએ પાર્ટિસિપેટ કર્યું હોય? એટલે અમે અમારી રીતે હાથી સિમેન્ટ કરતી હોય એમાં તો હોય જ, પણ અમે પણ સોશિયલ એક્ટિવિટીઝ એટલી કરતા હોઈએ છીએ. આ બધી જે સંસ્થાનું તમને હું કહી રહ્યો છું એ બધી સંસ્થામાં બધાને મારી ઉપર એટલો ટ્રસ્ટ છે કે મુન્નાભાઈ પાસે સિમેન્ટ લેવા જાય, એક તો હાથી બ્રાન્ડ જ એ લોકોને જોતી હોય. મારી પાસે આવે છે એ લોકો હાથીને હિસાબે, અને હું કોઈ આગળ પ્રોફિટ લેતો નથી અને હું સામું ડોનેશન આપું છું એ લોકોને. આ રીતના મારા બધી સંસ્થાઓ સાથે વ્યવહાર છે. લોકોમાં હું આ રીતે મતલબ જાણીતો છું, એટલે લોકો મારી પાસે જ આવે, એના જે કોઈ ટ્રસ્ટીઓ કે જે કોઈ એનો વહીવટ કરતા હોય. બરાબર. તમે જેમ પહેલાં જણાવ્યું કે તમે પહેલાં નોકરી કરતા હતા અને પછી તમે બિઝનેસમાં જોડાયા સિમેન્ટના, તો તમને શું લાગે છે કે સિમેન્ટના બિઝનેસમાં જોડાયા પછી તમને સૌથી મોટો ફાયદો શું થયો છે? સિમેન્ટમાં ધંધામાં જોડાયા પછી પહેલાં સૌથી મોટો ફાયદો કે મને એક નામ મળ્યું, કે અત્યારે મેં તમને કીધું એમ આખા પંથકમાં અત્યારે તમે મુન્નાભાઈ કહો એટલે પાછળ હાથી સિમેન્ટ ઓટોમેટિકલી એડ થઈ જાય કે મુન્નાભાઈ કોણ, તો કે હાથી સિમેન્ટવાળા. બીજા નંબરમાં મારે એને હિસાબે અમારા પારિવારિક સંબંધો એટલા બધા ડેવલપ થયા, કસ્ટમર હારે, ડીલર્સ હારે, ઓફિસર્સ હારે. એને હિસાબે જે નેટવર્ક બન્યું તો હું પણ કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાઈ ગયો. એક મારે બિઝનેસ આખો નવો એડ થઈ ગયો મારા પહેલાંમાં, અને અત્યારે હું પણ બાંધકામનું અને કન્સ્ટ્રક્શનનો ધંધો કરું છું. પ્લસ મેં મારી દીકરીને પણ રિક્વેસ્ટ કરી કે તને જો વાંધો ના હોય તો તું સિવિલ લાઇનમાં આવ, કારણ કે અમારો કનેક્ટેડ બિઝનેસ છે. આપણે બિલ્ડિંગ મટીરિયલનું કરીએ છીએ અને આ લોકો હારે જ કનેક્ટેડ છીએ. તો એણે પણ સિવિલ એન્જિનિયર કર્યું ને અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરે છે અને એનું કામ પણ કરવા માંડી છે. એટલે મતલબ મારું આખું ફેમિલી આમાં છે ને બધી કમ્પ્લીટલી ઇન્વોલ્વ થઈ ગયું આ બિઝનેસ સાથે, અને ઘણો બધો ગ્રોથ મળ્યો અમને અને નામ મળ્યું. તો તમને શું લાગે છે કે જે એમનું વિઝન છે એ ક્લિયર થઈ રહ્યું છે, અને વિઝન સાથે તમે કેટલા જોડાયેલા છો? જ્યારે પણ મેં મારું કરિયરનું સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ હું કોમ્પ્યુટર આઈટીમાં જવાનું વિચાર નહીં. પછી મને ડેલીએ એવું ઇન્સિસ્ટ કર્યું કે તું એકવાર વિચાર કે સિવિલ એન્જિનિયરની તું જઈ શકે એના કરિયરમાં. પહેલાં મને એવું વિચાર આવ્યો કે એઝ અ ગર્લ હું સિવિલ એન્જિનિયર તરીકે જઈ શકું છું, બટ એવું મને પછી થોટ આવ્યો, મારા ફાધર પણ આમાં જ જોડાયેલા છે, મારો બ્રધર પણ આમાં જ જોડાયેલો, તો ક્યાંય પણ હું અટવાઈશ તો મને હેલ્પ મળશે, અને પ્લસમાં આપણી જે કંપની છે એ બી મને હેલ્પ કરશે બધી રીતે, જેમ કે બિલ્ડિંગ મટીરિયલ્સ ને બધું છે એ રીતના. એટલે મને પણ આમાં ખૂબ ગ્રોથ મળ્યો છે હાથી સિમેન્ટથી, અને હું પણ એના બદલ ખૂબ થેન્ક યુ કહું છું હાથી સિમેન્ટ બ્રાન્ડને કે મને અમારા કરિયર બિલ્ડ કરવા માટે ખૂબ હેલ્પફુલ થયું છે. સર, હાથી સિમેન્ટ સાથે તમને 30 વર્ષ થઈ ગયા છે, તો આ જર્નીમાં પૈસા સિવાય એવું શું છે જે તમે કમાયું છે જેના ઉપર તમને આમ ખૂબ મજા આવે છે, ગર્વ થાય છે? હાથી સિમેન્ટમાં આમ જોવા જાઓ તો હું પૈસા તો પછીની વાત છે, પણ પૈસા સિવાયનું જ બધું મેં મેળવ્યું, અને એ જ હું મેળવવા માગતો હતો કે એ બધું મને ખૂબ મળી ગયું છે. કે પહેલું તો મારું નામ જ, કે મારું નામ અત્યારે બ્રાન્ડ અને માર્કેટમાં બની ગયું હાથી સિમેન્ટને હિસાબે. કે અમારું હાથી સિમેન્ટનું એક સ્લોગન પણ છે, હાથી છે તો ગામમાં વટ છે, અને એ સ્લોગન 100% સાચું પુરવાર થયું છે. અને પારિવારિક સંબંધો એટલા બધા મળ્યા માર્કેટમાં, કસ્ટમર સાથે, ઓફિસર સાથે. અને અમારે કંપનીમાં એન્યુઅલી કંપનીમાં સ્કીમ હોય છે કે જે ટૂરમાં અમારે લોકોને વિથ ફેમિલી જવાનું હોય છે. તો આજથી લગભગ 15 વર્ષ પહેલાં એવું હતું કે અમારા ડીલરોમાં લગભગ 80% લોકો પાસે પાસપોર્ટ નહોતા. એ અમારા રણધીરસિંહ સાહેબ આવ્યા ને એને કમ્પલસરી મિટિંગમાં બધાને કીધું કે તમે લોકો પાસપોર્ટ કઢાવો તો ક્યાંક બહાર જાશો ને તો તમે ટાર્ગેટ અચીવ કરશો ને એમ. એટલે અત્યારે હું પ્રાઉડલી કહું છું કે અમારા ગ્રુપમાં 100% બધા એક ફેમિલી મેમ્બર આગળ પાસપોર્ટ હશે ને બધાએ ફોરેનની ટૂર કરી હશે. આ અમને મોટિવેશન આપનારા અમારા રણધીરસિંહ સાહેબ છે. તમે ક્યાં ક્યાં ગયા છો ટૂર પર, અને તમારું હું એક્સપિરિયન્સ? લગભગ 10 થી 12 કન્ટ્રી ફરી આવ્યો છું. મારું ફેમિલી બધું, મારા ફેમિલીના એક મેમ્બર, મારા મમ્મી પપ્પા, મારી ડોટર, મારો સન, મારા સનની વાઈફ, બધા ટૂંકમાં ફોરેનની 2-2, 3-3, 4-4, 5-5 ટૂર કરી આવ્યા છે. હું તો લગભગ 12 થી 15 કન્ટ્રી ફરી આવ્યો. અચ્છા, કઈ કન્ટ્રી તમને સૌથી વધારે ગમી? સૌથી વધારે તો અમે લાસ્ટમાં જે સિંગાપુરની ટૂર કરી હતી ને એ બહુ સરસ રહી હતી. ક્રૂઝમાં વિથ ક્રૂઝ હતી ટૂર, અને ક્રૂઝમાં બહુ સરસ ટૂર હતી. અને મોસ્ટલી બધી ટૂર સારી જ હોય છે અમારી, સરસ જ હોય છે. બરાબર. જેમ સરે કીધું કે વિથ ફેમિલીએ જતા હોય છે,
તો તમને કઈ કન્ટ્રી ગમી, તમે ક્યાં ક્યાં ગયા છો અને તમારા એક્સપિરિયન્સ પર્સનલી કંપની સાથે કેવા રહ્યા છે? હું મલેશિયા, રશિયા અને પેરિસ ગઈ છું. જ્યારે હું મલેશિયા અને રશિયા ગઈ હતી ત્યારે હું ખૂબ છોટી હતી અને ત્યારે એવું હતું કે રણધીર સર બી અમારી સાથે હતા અને રણધીર સરનું એવું કે બચ્ચાઓને ખૂબ એન્જોય કરાવવાના. જ્યારે બી એ ટૂરમાં આવે ને તો અમારે બચ્ચાઓને અલગ જ ટ્રીટમેન્ટ હોય છે કે જમવામાં જોઈએ તો પીઝા, પાસ્તા એવું બચ્ચાઓને બધાને ભાવતું હોય તો ત્યારે અમારા માટે અલગ જ પેલું હોય છે અને અમને લોકોને એટલું એન્જોય કરાવતા ને, ખાસ કરીને અમારા પર ખૂબ બચ્ચાપાની પર ધ્યાન દઈને કે એ લોકો એન્જોય કરી શકે એ રીતે બધી એક્ટિવિટીઝ એટલી મસ્ત કરાવતા. પછી ગાલા પાર્ટી હોય છે એમાં પણ અમને ખૂબ એન્જોયમેન્ટ થતું. અને બીજી બધી એક્ટિવિટીઝ તો ચાલુ જેમ કે કુકિંગ છે, ડાન્સિંગ છે. તમારે ઘરેથી કોઈને બી ડાન્સનો વિડીયો કરી અને મોકલવાનો, એમાં તમને પ્રાઇઝિંગ મળે જેનાથી અમને મોટિવેટ થઈ શકે કે અલગ અલગ એક્ટિવિટીમાં અમે પાર્ટ લઈ શકીએ. કુકિંગનું હોય છે, સિંગિંગનું હોય છે, એવી રીતના અલગ અલગ ઘણી એક્ટિવિટી અમને કરાવે છે જે અમને આગળ ગ્રોથમાં બહુ હેલ્પફુલ થઈ છે. સર, કોઈ વ્યક્તિ અગર ડીલર તરીકે હાથી સિમેન્ટમાં જોડાવવું હોય તો તમારા તરફથી, તમારા 30 વર્ષના એક્સપિરિયન્સથી એમને તમે કઈ સલાહ આપશો કે કેમ જોડાવવું જોઈએ આ કંપનીમાં? હાથી સિમેન્ટમાં જોડાવવું એટલે એક બ્રાન્ડ, તમારી પણ એક બ્રાન્ડ ડેવલપ થઈ જાય પોતાની, એવી વાત છે. પણ એના માટે તમારે હાથી સિમેન્ટમાં જોડાવાથી તમને, જો એક તો અમારી કંપનીમાં પ્લાન્ટ એકદમ નજીક હોવાથી ડિલિવરી એકદમ ટાઈમલી વિધિન 24 અવર્સ ડિલિવરી મળી જાય છે. પછી અમારી ટેકનિકલ વાન છે એ તમારે ક્યાંય તમારી સાઇટ ચાલતી હોય તો એ લોકો પણ એના એન્જિનિયર્સને બધા સાથે આવે છે તમને ગાઈડ કરવા. બીજા નંબરમાં બીજી પણ અમારી ઘણી બધી પ્રોડક્ટ કંપનીએ લોન્ચ કરી છે, જેમ કે હાથી પુટ્ટી, ટાઇલ એડેસિવ, સ્નોસેમ કલર. એટલે એ બધું પણ તમારો ધંધાનો ગ્રોથ કરવામાં મદદરૂપ થાય છે. અને કંપની તરફથી રિવોર્ડ્સ તરીકે ટૂર, પછી એન્યુઅલ મિટિંગ્સ, પછી તમારા બધા ફેમિલી મેમ્બર્સને ટૂંકમાં ગોલ્ડથી માંડીને બધા રિવોર્ડ્સ પણ એટલા બધા આપે છે. એટલે ઘણો બધો ફાયદો છે. અને હું તો એમ જ કહીશ કે હાથી સિમેન્ટમાં જે કોઈ છે, જૂના છે કે નવા આવવા માગતા હોય, હાથી સિમેન્ટ છોડતા નહીં કોઈ. હાથી સિમેન્ટ છોડશો એટલે તમે પરિવારમાંથી નીકળી જશો. મતલબ પૈસા તો ગમે ત્યાં મળી જવાના છે, ગમે એ બિઝનેસ કરવા જશો, પણ આવો પરિવાર નહીં મળે છે. કે મેમ, તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. આઈ હોપ 30 વર્ષ જેમ પૂરા થયા છે અને કંપનીને 70 વર્ષ પૂરા થયા છે એમ તમારી પણ જર્ની આગળ વધતી રહે અને જ્યારે કંપની 100 યર સેલિબ્રેટ કરે ત્યારે પણ તમે કંપની સાથે જાઓ એવી મારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.